ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી ખાતે પોલીસના ફાર્મ ખાતે કેસરિયા નોરતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે નોરતાના બીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા હતા। ગોદરેજ ગાર્ડન સિટી ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું। કેસરિયા નોરતા ગરબાનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। નવરાત્રિની રાત્રે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા પણ નજરે પડી રહ્યા છે। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી ખાતે આ નવરાત્રી 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેસરિયા નોરતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે અમે નવરાત્રીની અંદર સારી એવી સેલ્ફી બૂથ અને સારા એવા ગરબા લવર્સને ગરબા ક્લાસ વાળાને અમે ઇન્વાઇટ કરેલા છે। સારા ઇન્ફ્લુએન્સર પણ અમારા ત્યાં ઘણી વખત આવતા હોય છે। અમે ખેલૈયાઓ માટે સારી એવી સ્પેશિયસ જગ્યા રાખેલી છે। ખેલૈયાઓ અહીંયા આવીને અમારા ત્યાં નામાંકિત કલાકારો 10 દિવસ અલગ અલગ રાખેલ છે। અહીંયા કલાકારો અહીંયા 10 દિવસ અલગ અલગ છે। દરેક જાતના અલગ અલગ 3 તાલીથી માંડીને 2 તાલીથી માંડીને અમે રાત્રે મંડલીનું પણ આયોજન સારી રીતે રાખેલ છે। ખેલૈયાઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ પ્રમાણે સ્પેશિયસ જગ્યામાં અમે ગરબાનું એક કેસરિયા નોરતા કરીને ઇવેન્ટ કરેલી છે।